ધર્મની હાનિ. રામચરિતમાનસ એમ કે ધર્મની હાનિ, જ્યારે ગીતા શું કે ગ્લાનિ. બીજું તો શું બોલવાનું એ પીગળીજી બાપુએ કીધું, બાપુ તમે આશીર્વાદ આપો. આશીર્વાદ તો આવા સંતો આપી શકે, આવા મહાન પુરુષો હોય ને એ આશીર્વાદ આપી શકે. અમારી પાસે તો બીજું કાંઈ ન હોય, આપવા જેવું હોય ને તો અમે એક હરિનામ લઈ અને તમને હરિનામ લેવડાવી. આ સિવાય અમારી પાસે બીજું કઈ હોતું નથી. જોકે અહીંયા મારે અમે સગા બન્યા છે ગુજરાતી બાપુરિયા. આ મહંત બાપુ તમારે જગ્યાના રામદાસ બાપુ, એમના જે ભાણી બા રહ્યા એ અમે લીધા છે. એટલે એક અમારે લૌકિક સંબંધ અને બીજો કયો સંબંધ અમારે, જો અહીંયા બેવડા સંબંધ થયા બાપજી, આ સાંસારિક સંબંધ, અને બીજો અલૌકિક સંબંધ. પ્રભુના ભક્તો રે મારે સગારે સંબંધી, પ્રભુના ભક્તો રે મારે સગારે ભક્તો રે મારે સગારે માયાની બંધી અલૌકિક સંબંધ છે. ભક્ત ભગવાનનો, વક્તા અને શ્રોતા, ભક્ત અને ભગવાન એ અલૌકિક સંબંધ છે. આ કથા દ્વારા આપણે જોડાય છે. પણ શું કામ? આ ગ્રંથ છે ને, ગ્રંથ, આ ગ્રંથ આપણી ગ્રંથિઓને છોડે છે. યાદ રાખજો. આપણે કેટલી ગ્રંથિઓ લઈને ફરતા હોય, પણ કથામાં આપણે આવી જાય ને એટલે આપણી ગ્રંથિઓ એ બધી છૂટી જાય છે. જેમ ભાગવતમાં ગોકર્ણ ધંધુકારી વાંસની સોટીમાં 7 ગાંઠવાળા વાંસમાં બેઠો અને 7 દિવસમાં 7 ગાંઠોમાંથી એ મુક્ત બન્યો. એ મારે તમારે પણ આ કથાનું શ્રવણ કરતા કરતા આપણે ન જાણે કેટલી ગ્રંથિઓ લઈને ફરતા હોય. એ ગ્રંથિઓ આપણી આ કથામાં છૂટી જાય ને એટલા માટે આપણે કથાનું શ્રવણ કરવું જોઈએ. છૂટી ગ્રંથિ તૂટી મારી માયાની બંધી. અને આજ તો કથાનો છેલ્લો દિવસ છે, જેટલો બને એટલો બાપુનો લાભ લેવાય. વચ્ચે મને કીધું એટલે મારે 2 શબ્દ બોલવા પડ્યા, ને બોલાતું. એક વસ્તુ સમજી લેજો, અહીં કથામાં આટલા લોકો બેઠા છે ને, એટલા જ લોકો કથા નથી સાંભળતા. યાદ રાખજો. શું કામ ન બોલાય? થોડું પાપ લાગે. કેટલાય અજ્ઞાત શ્રોતાઓ બેઠા હોય છે. યાદ રાખજો, અજ્ઞાત શ્રોતાઓ આ કથામાં બેઠા હોય છે, આપણને ખબર નથી હોતી. કોણ બેઠો હોય? હનુમાનજી મહારાજ બેઠા હોય, બલિરાજા હોય, અશ્વસ્થામાં હોય. આ જે ચિરંજીવીઓ છે ને બધા, એ આ કથાના શ્રવણ કરવા માટે આવતા હોય, એ આપણને દેખાતું ન હોય. અજ્ઞાત મહાન પુરુષો કથામાં શ્રવણ કરવા માટે આવી જતા હોય. આપણે તો આટલા દેખાતા જ હોય છે, એટલા માટે બોલાય નહીં. આપણને ડર લાગે કે આવા મહાન પુરુષો કથામાં આવી અને શ્રવણ કરતા હોય. બલિરાજા જેવા, પ્રહલાદ જેવા, અશ્વસ્થામાં જેવા, હનુમાનજી મહારાજ જેવા ઈ કથામાં આવીને શ્રવણ કરતા હોય અને વચ્ચે આવીને આવા 2 શબ્દ બોલવા થોડુંક દુઃખ લાગે. એટલા માટે વિશેષ કઈ નહીં બોલું. 1-2 મિનિટ હરિનામ કીર્તન. શ્રી રાધે રાધે ગોવિંદા, ભજ મન શ્રી રાધે ગોવિંદા, ભજ મન રાધે રાધે ગોવિંદા, ભજ મન શ્રી રાધે
राधे गोविंद जय श्री राधे श्री राधे जय श्री राधे श्री राधे जय श्री राधे जय श्री राधे श्री राधे जय राधे गोविंद जमन श्री राधे 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 जमन श्री राधे जमन श्री राधे भगवान જય શ્રી રામ. આજે આપણે કથા સાંભળી કે નથી સાંભળી ઈ મને ખબર નથી, પણ મારો ભાઈ ભરત છે ને ઈ કથા 7 દિવસથી લગાતાર સાંભળે છે. આજે આ જોયું છે કે હું આટલા દિવસ થયો છું, એક નાનું છોકરું એને દાદા દાદા કરતા કરતા ઈ જે સાંભળે છે, મને એટલું થયું કે આપણે સાંભળ્યા કે નથી સાંભળ્યા, પણ એ શોખ સાંભળે છે. અને અમે ઈ ધારીએ છીએ કે આજે અમે જે આ સપ્તાહનું આયોજન છે બાપુએ કર્યું છે એ સંપર્ક પૂરું થઈ ગયું છે અને સારું કામ થયું છે કે અમે ભરતભાઈની જે એક આશા હતી કે છેલ્લી સપ્તાહમાં હું બાપુ બહુ રમીશ કે એને એક આશા જેવી હતી કે એના હિસાબે આજે જે અમે જોઈ રહ્યા છીએ કે નાના બાળપણનું છે હાવ નાનું એને એટલો રાસ રમવાનું અને રમવાનું કીર્તન જો ભરતભાઈ એટલી વગાડતા ગમે એના ભજન હોય ગમે ત્યાં હોય ત્યાં એટલું ઈ રમતા હતા. એ જ વસ્તુ આમાં દેખાય કુદરતી. તમે એની સામે જોવો તમને એમ જ થાય છે કે ભરતભાઈ જ રમે છે. જય શ્રી રામ. મારાથી રહેવાનું નહીં, મારે બોલવું પડ્યું, કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. કીર્તન થાય ખરી કમાણી કરી હોય જગમાં એની પાછળ તો જ કીર્તન થાય. એ પ્રભુને ગમતું જીવા હોય જગમાં તો જ કથા સંભળાય. આયા તો જ કથા સંભળાય. ભીતરો ભેરો આત્મો ભવાણો માર્ગ મોતી ધનારો ભૂમિનો ભવાણો તે જનારા કોને જો હોમે જો દે ગાયો હો મારી કાયા સ્વામી આંખો સજાય સરોવરિયાનો સરોવરમાં તરરો કોઈ
કૃષ્ણ કનૈયા લાલ કી જય. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ રામ સીતા રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ રામ સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. પૂજ્ય બાપુ થોડા વક્તવ્યની અંદર ઘણું બધું આપને શીખવીને આપને થોડું ઘણું બધું જ્ઞાન આપ્યું કે બસ જીવનમાં જ્યારે જ્યારે સમય મળે ત્યારે બસ પ્રભુનું યજન કરવું, પ્રભુના નામનું સ્મરણ કરવું. બાપુ પોતે સારા વક્તા છે, એ પણ આવા વ્યાસાસન ઉપર બેસીને ઘણા જીવાત્માઓને તારે છે. અહીંયા ભગવાન શ્રી હરિ સુદામાની કથાને પૂર્ણ કરી ત્યાર પછી ભગવાન એકવાર સૂર્યગ્રહણ આવ્યો છે અને ફરી વાર એ વૃંદાવનની અંદર ભગવાન ગયા છે. બધા જ ગોવાળીઓને ખબર પડી, વૃંદાવનના વાસીઓને ખબર પડી ભગવાન પાછા આપણે મળવા આવે છે, એટલે બધાએ ભગવાનને મળવા માટે કુરુક્ષેત્રમાં ઉભા રહ્યા છે. આપણો કનૈયો આજે આવવાનો છે, આપણો કનૈયો મળવા આવવાનો છે. એટલી બધી ભીડ હતી તો બધા જ બ્રજવાસીઓ છે એ રસ્તામાં ઉભા રહ્યા છે. આપણો કનૈયો અહીંથી નીકળશે ને એટલે આપણે અહીંથી જોવા મળશે. સરસ મજાની ભગવાનની સવારી હાથી ઉપરથી નીકળી અને બધા જ બ્રજવાસીઓને જોયા એટલે કનૈયો બાળપણને યાદ આવી ગયું, પોતાની બાળ લીલા યાદ આવી. હાથીની અંબાડીથી નીચે ઉતરી ફરસ મજાની ભગવાને કાળી કામલી લાકડી હાથમાં લઈ મોર પીછે લગાવી અને એ જ ગોવાળિયાની સાથે ફરીવાર એને આનંદ માણ્યો છે. ત્યાર પછી એકાદશ સ્કંદને વિરામ આપી, દસમ સ્કંદને વિરામ આપી અને એકાદશ સ્કંદની અંદર ભગવાન વિચાર કરે છે કે આવડો મોટો પરિવાર છે મારો, તો આ પરિવારને હું છું કે આ બધાનું કલ્યાણ કરતો જાઉં. આ લોકો અંદરો અંદર ઘસાશે ને અંદરો અંદર મૃત્યુ પામશે, આ બધાનો ઉદ્ધાર હું જ કરતો જાઉં. એટલામાં ભગવાન પરમાત્મા એ બધા જ ઋષિઓને બોલાવ્યા છે. બ્રાહ્મણો, વિશ્વામિત્ર, આસિત, કર્ણ, દુર્વાસા, ભૃગુ, વામદેવ, અત્રિ, વશિષ્ઠ બધા જ બ્રાહ્મણો ઋષિઓ પધાર્યા છે. એક દિવસે યાદવો છે વિવેકહીન બન્યા છે અને તપસ્વી બ્રાહ્મણોની મસ્કરી કરવા લાગ્યા છે. જાંબુવતીના પુત્ર છે એ સામે સ્ત્રીના કપડા પહેરી અને બ્રાહ્મણોની પાસે આવી ઉભા રહ્યા અને પૂછ્યું કે હે ભૂદેવો, આ સ્ત્રીના ગર્ભની અંદર પુત્ર થશે કે દીકરી, દીકરો થશે કે દીકરી? જે આવું પૂછ્યું એટલે બ્રાહ્મણોને એમ થયું કે યાદવો અમારી મસ્કરી કરે છે. અને બ્રાહ્મણે ક્રોધમાં આવીને શ્રાપ આપ્યો છે કે આ સ્ત્રી તમારા કુળનો નાશ કરનાર મૂષણને જન્મ આપશે. બ્રાહ્મણોના શાપથી ભયભીત થયેલા યાદવો કુમારો સાંભના પેટમાં બાંધેલું લોખંડનું જે મૂષણ હતું એ લઈ અને એટલું ચૂર્ણ કર્યું, નાનો એવો જે ટુકડો વધ્યો એને સમુદ્રમાં ફેંક્યો છે. એ સમુદ્રની અંદર ફેંક્યો, એમાંથી એક માછલીએ એ ટુકડાને ગ્રહણ કર્યો એટલે માછલી કોઈ માસી પાડનાર
બંધનમાં આવી છે અને જ્યાં એને શીરવામાં આવી એટલે એમાંથી ટુકડો નીકળ્યો. એ ટુકડો જે છે એ એક પારધીએ લીધો છે. આ શ્રાપ મળ્યો છે એ કોઈ ભગવાનને વાત પણ નથી કરતો, પણ ભગવાન તો બધાના મનની વાતને જાણવા વાળા છે. અને ભગવાને આ બ્રાહ્મણનો જે શ્રાપ છે એને પોતે મસ્તકે ચડાવ્યો છે, માથે ચડાવ્યો છે. બ્રાહ્મણોના શ્રાપથી વસુદેવ સહિત યાદવ બધાએ ભયભીત થવા લાગ્યા છે. તેવામાં નારદ મુનિ પધાર્યા, નારાયણ નારાયણ કરતા પધાર્યા. એટલે વસુદેવજીને કહે છે, કેમ આપ ઉદાસ છો? આપનો ઉદાસનું કારણ શું છે? અને ત્યારે વસુદેવજી કહે છે કે નારદ મુનિ, હું એક ભગવાનનો બાપ હોવા છતાં, એક ભગવાનનો પિતા હોવા છતાં મને ક્યાંય શાંતિ નથી. માટે મારા મનને શાંતિ થાય એવું વાત કંઈક કરો. અને ત્યારે નારદ મુનિ કહે છે કે હે વસુદેવજી, તમારી પાસે જે તમારો પુત્ર રૂપી કૃષ્ણ છે ને એ વૃત્તિ દૂર કરી અને એમાં પરમેશ્વર છે એવી ચિંતા કરો. અને વસુદેવ અને નારદ મુનિ નો દિવ્ય સંવાદ, નવયોગેશ્વરની કથા. નવયોગેશ્વરની કથા ત્યાર પછી ભગવાન દ્વારિકાનો ત્યાગ કરી પ્રભાવ ક્ષેત્રની અંદર આવ્યા છે. ભગવાને યાદવને કહ્યું છે કે આપ સૌ દ્વારિકાનો ત્યાગ કરી અને આપ અન્ય આશ્રમમાં જઈને નિવાસ કરવા લાગો. ઉદ્ધવે પણ ભગવાનની સાથે જવાની માંગણી કરી. ભગવાને ઉદ્ધવને જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે. સાચી સંપત્તિ એ તો જ્ઞાન છે. એક ગુરુ જો એક શિષ્ય જો પોતાના ગુરુની પાસે જાય તો ગુરુની પાસે સંપત્તિમાં હંમેશા જ્ઞાન માંગવું. હે ગુરુ મહારાજ, મને સારું જ્ઞાન આપો. એમ આજે આ ભગવાન છે ઉદ્ધવને જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે. ભગવાને કહ્યું કે ઉદ્ધવ, બ્રાહ્મણોનો શ્રાપથી યાદવ કુળ પરસ્પર લડીને મૃત્યુ પામશે અને 7મા દિવસે જે દ્વારિકા નગરી છે એ સમુદ્રમાં ડૂબી જશે. અને દત્તાત્રેયના 24 અવતારની કથા ઉદ્ધવજીને ભગવાન સંભળાવે છે. આ તમામના જીવનમાંથી હું કોઈને કોઈ કઈ શીખવું છું. અને ત્યારે ઉદ્ધવજી ફરીવાર ભગવાનને પ્રશ્ન કરે છે કે ભગવાન, આમાંથી શૂરવીર કોણ? અને ત્યારે ભગવાન કહે છે દુનિયામાં જે સ્વભાવને જીતે છે ને મોટામાં મોટો શૂરવીર છે. ઉદ્ધવજી પ્રશ્ન કરે છે કે ભગવાન, આમાંથી શૂરવીર કોણ? અને ત્યારે ભગવાન કહે છે કે જે પોતાના સ્વભાવને જે એકવાર જીતી લે એ મોટામાં મોટો શૂરવીર છે. ઉદ્ધવજી ફરીવાર ભગવાનને પ્રશ્ન કરે છે કે હે ભગવાન, આમાંથી દરિદ્ર કોણ? અને ત્યારે ભગવાન કહે છે કે જેના જીવનમાં સંતોષ નથી એ મોટામાં મોટો દરિદ્ર છે. અને ત્રીજો પ્રશ્ન કહે છે કે હે ભગવાન, ઉદ્ધવજી મહારાજ ભગવાનને કહે છે કે હે ભગવાન, તો આમાંથી ધનવાન કોણ? અને ત્યારે ભગવાન શ્રી હરિ ઉદ્ધવજીને કહે છે કે સદગુણથી જે ભરપૂર છે ને એ ધનવાન છે, એ જ ધનવાન છે. આમ ભગવાનના ઉપદેશી ઉદ્ધવજીના આંખની અંદર આંસુ આવી ગયા. ભગવાનને ઉદ્ધવજીને પાદુકા આપી. પાદુકા લઈ ઉદ્ધવજી બદ્રિકાશ્રમની અંદર ગયા છે. સુખદેવજી મહારાજ રાજનને કહે છે કે યાદવો પોતાના કર્મ લીધે પોતાનું ભાન ભૂલ્યા છે, એકબીજાને સામે લડવા લાગ્યા. યાદવો જ્યાં લડતા હતા એવામાં બલરામજીની હાજરીની અંદર જ ઘણા ખરા તો મૃત્યુ પામ્યા છે. પછી તો બલભદ્રજી પણ સમુદ્રના કિનારે બેસી યોગ સાધના દ્વારા પોતાના આત્માને પરમાત્મામાં લીન કર્યો છે. બ્રહ્માજી પૃથ્વીનો ત્યાગ કર્યો. આ સમાચાર બલરામજીને સમાચાર ભગવાનને મળ્યા છે. ભગવાન હવે પોતે પ્રભાવ ક્ષેત્રની અંદર આવ્યા છે. આવીને પીપળાના વૃક્ષની નીચે માથું ટેકાવીને સૂતા છે. પ્રભાવ ક્ષેત્રની અંદર ભગવાન પોતાના જે બધી કરેલી લીલાઓ છે, બાળપણની લીલાઓ, યુવાનીની લીલાઓ, જે રાજાઓને મૃત્યુ પામ્યા છે બધી લીલાઓ, એ બધી જ લીલાઓનું ચિંતન કરે છે, બધી જ લીલાઓને યાદ કરે છે. આ સમયે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે હતા. આ સમયે એક જરાસંધ નામનો એક પારધી આવ્યો અને પારધી આવી અને જે પેલું શ્રાપિત જે મુશળ હતું પોતે બાણે ચડાવ્યું છે. પારધીને તો એમ થયું કઈક મૃગલું છે અને મૃગલાના મારવાથી બહાર ચડાવ્યું અને ચડાવતાની સાથે જ્યાં છોડ્યું તો ભગવાનના ડાબા શ્રી ચરણની અંદર વાગ્યું છે. વાગ્યું જ્યાં જોયું તો ભગવાન સ્વયં દ્વારકાધીશને જોયા છે.
પારધી નજીક આવીને મૃગની જગ્યાએ ભગવાનને જોયા ને ભગવાનના ચરણમાં પડ્યો છે. ઓહો ભગવાન, હું તમને ઓળખી ન શક્યો. પ્રભુની સ્તુતિ કરી છે. પ્રભુની સ્તુતિ કરીને પ્રભુ એને માફ કરે છે. પારધીને કહે છે, કર્તુમ અકર્તુમ અન્યથામ કર્તુમ શક્નુમઃ ઇતિ ઈશ્વરઃ. હે પારધી, આમાં તે કઈ નથી કર્યું, આ બધું મારી લીલાથી જ થયું છે. આ બધું મારી ઈચ્છાથી થયું છે. તારે જરા પણ એમાં તારો કોઈ વાંક નથી. તારે આ કાર્ય કરવાનું જ હતું. આ કાર્ય છે, તારી સેવા છે. તે બહુ સારી સેવા કરી છે. પારધીને ભગવાને સ્વર્ગ આપ્યું છે અને સ્વર્ગની અંદર મોકલ્યા છે. ભગવાનને શોધતા શોધતા શ્રી કૃષ્ણના સાથથી દારૂક ત્યાં આવ્યા છે. દારૂકે ભગવાનને જોતા જ રથમાંથી દોડતા ભગવાનના ચરણમાં પડ્યા છે. ભગવાનનો ગરુડ ધ્વજ જે રથ હતો આકાશમાં અધર ઉડવા લાગ્યો. જે ભગવાનના આયુધ હતા એ ધીમે 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 આકાશમાં જવા લાગ્યા. ભગવાને દારૂકને કહ્યું, આપ દ્વારિકામાં જઈ બધા જ પરિવારને કહો કે અર્જુનના આશ્રમમાં જઈને રહેવા લાગે. આ સાઈડ દારૂકજી આવે છે, બધાને સમજાવે છે. લોકોએ ભગવાન કૃષ્ણ પરમાત્માના દિવ્ય દર્શન સમાવી અને પરમાત્માએ અંત સમયે પોતે જે શ્રદ્ધામ જતા હતા ત્યારે દરેક લીલાઓનું સ્મરણ કરતા કરતા હરિમાં લીન થયા છે. ભગવાન 125 વર્ષ સુધી આ ધરતી ઉપર રહ્યા એની કથા શ્રી શુકદેવજી મહારાજ પરીક્ષિતને કરી રહ્યા છે. 11મા સ્કંદને વિરામ આપી 12મા સ્કંદની અંદર આશ્રય લીલા છે. પરીક્ષિત કહે છે કે હે રાજન, પરીક્ષિત કહે છે કે હે મહારાજ, પછી ભગવાન સુધામ ગયા પછી આ ધરા ઉપર કોનું રાજ્ય આવે અને કેવા કેવા રાજાઓ રાજ્ય કરશે? અને ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, ભગવાન જયારે સ્વધામ ગયા પછી મગધ વંશના રાજાઓ રાજ્ય કર્યા, પછી પ્રબોધ વંશના રાજાઓ રાજ્ય કરશે અને ત્યારબાદ વર્ણશંકર રાજાઓ રાજ્ય કરશે અને ક્ષત્રિયોનો નાશ કરશે. ત્યારબાદ ભારત ખંડ ઉપર યવન રાજાઓનું રાજ્ય આવશે અને ત્યારબાદ કલિયુગનો પ્રભાવથી રાજાઓ એકબીજાની સાથે લડાઈ કરવા વાળા થશે અને કલિયુગનું વર્ણન કરે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કલિયુગનું વર્ણન કરે છે. કલિયુગમાં પૈસા વાળા માનવની બોલબાલા બહુ રહેશે. ભગવા કપડા પહેરનાર માળાઓ ગંભીરો સંત રૂપે પૂજાશે. ધનવાન હશે તેજ ખાનદાની ગણાશે. બ્રાહ્મણો પાસેથી વિદ્યા લુપ્ત થશે. તીર્થમાં તીર્થનું મહત્વ ઘટશે. ઉદરો ભરની જીવાહા, લોકો પેટ ભરવા માટે જ જીવશે, ખાવા પીવાનો આનંદ કરવા જ જીવશે. આમાં પેલા ભાગવતજીમાં જ કહી દીધું. શાલકો બુદ્ધિદાયકાહા, સગાભાઈ સાથે મિલકતના ઝઘડા કરશે ને સલાહો શાળા પાસેથી લેશે. વિશ્વાસ શાળા પ્રત્યે વધારે રાખશે. કલિયુગના રાજાઓ ટેક્સ વધારે, જીએસટી વધારે લેવા વાળા બનશે. ટેક્સ ન બોલાય, જીએસટી જ બોલાય. પુત્ર મા બાપ પ્રત્યેની પ્રેમ જે નદી છે એ ધીમે ધીમે એના પ્રત્યેનો પ્રેમ બધો ઓછો થશે અને મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા વાળા કલિયુગના દીકરાઓ બનશે. ગાયોની હત્યા થશે. અનાજ વનસ્પતિના જે રસો છે એ બધા ઓછા થશે. હે પરીક્ષિત, માણસનો જે કદ છે, માણસની જે હાઈટ છે એ હાવ ઠીંગણી થશે. ગાય છે બકરી જેવી લાગશે. આ બધા કલિયુગના નિયમો બતાવ્યા છે. વિધવા જે સ્ત્રી છે આભૂષણો ધારણ કરવા વાળી બનશે અને જે સ્ત્રી પરિણીત છે એ આભૂષણોને ધારણ નહીં કરે. તો આમાં ચોખ્ખું લખ્યું. પરિણીત સ્ત્રી હોય, પરણેલી સ્ત્રી, એને ચાંદલો કરતા ન ગમે, હેથો પૂરવો ન ગમે, મંગળસૂત્ર પહેરવું ન ગમે. હેથો પૂરે નાનો એવો સેજ અમથું ટપકું કરે. અને મંગળસૂત્ર ક્યાંય બાથરૂમમાં આટા મારતું હોય. અમારા ભાઈ બિચારે ક્યાંય રખડતા હોય. એક બેન રોજ મોટો ચાંદલો કરે, રોજ મોટો ચાંદલો કરે, એમાંથી ધીમે 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 દિવસે દિવસે નાનો નાનો કરવા મળ્યા. એટલે કોઈ પૂછ્યું, બેન આ તું રોજ મોટો ચાંદલો કરે ને દિવસે દિવસે નાનો ચાંદલો કેમ કરવા મળી? કે તમારા ભાઈને મજા ક્યાં રહે છે? કે તમારા ભાઈને ક્યાં મજા રહે છે? એટલે દિવસે દિવસે નાનો ચાંદલો કરે.
એટલે કલિયુગમાં જે વિધવા સ્ત્રી છે એ આભૂષણોને ધારણ કરનારી બનશે. આપણે ખબર પણ ન પડે કે આમનો પતિ ગયો સ્વર્ગે ગયો છે કે નહીં. અને જે સ્ત્રીનો પતિ જીવિત છે એ આ કાંઈ નહીં કરે. કલિયુગના પ્રભાવથી લોકો સ્વાર્થી બનશે. અતિથિઓનું સ્વાગત થશે નહીં. સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવત કથાના અંદર યજ્ઞ દાન પુણ્ય જ્યાં હશે ત્યાં કળિયુગ કોઈને પણ હેરાન નહીં કરે. જેના ઘરની અંદર ભગવાનનું ભજન થતું હશે, જેના ઘરની અંદર દાન થતું હશે, જેના ઘરની અંદર પુણ્ય થતું હશે, જેના ઘરની અંદર મા બાપની સેવા થતી હશે, જેના ઘરની અંદર બ્રાહ્મણો સાધુ યતિ સતી સંન્યાસી આ બધાનું સ્વાગત થતું હશે, પૂજન થતું હશે, એના ઘરની અંદર કોઈ દિવસ કળિયુગ વાસ નહીં કરે. આ સ્વયં શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને ભાગવતજીની કથાની અંદર કહી રહ્યા છે. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ ભારત પવિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. અને હે પરીક્ષિત, જ્યારે જ્યારે આવું બધું પાપ વધે છે ને ત્યારે ત્યારે કલિયુગની અંદર પણ ભગવાન અવતાર ધારણ કરવાના છે. ભગવાનના 23 અવતાર થયા છે. હજી એક અવતાર ભગવાન નારાયણનો બાકી છે. એ થંભલ નામના ગામની અંદર વિષ્ણુ યશા નામના બ્રાહ્મણને ત્યાં ઋષિને ત્યાં હજી ભગવાન કલ્કી અવતારે પ્રગટ થવાના છે. હજી એક અવતાર ભગવાનનો બાકી છે. અને ત્યારે ફરીવાર ભગવાન ધર્મની સ્થાપના કરશે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને અંતિમ ઉદ્દેશ આપે છે કે હે પરીક્ષિત, ભગવાન આપ વાસુદેવનું ધ્યાન કરો. શૃંગી ઋષિના શ્રાપથી તક્ષક તમને બાળી નહીં શકે. હે પરીક્ષિત, આ સિવાય આપણે કઈ પ્રશ્ન હોય તો મને બતાવો. હવે હું અહીંથી જઈ રહ્યો છું. અને ત્યારે પરીક્ષિત કહે છે, સુખદેવજી મહારાજના ચરણમાં વંદન કરી મસ્તક નમાવીને કહે છે કે હે ભગવાન, જેને જેને સાત દિવસ સુધી જેને ભગવાનના ગુણોને સાંભળ્યા હોય એને હવે મૃત્યુનો ભય થોડો રહે. તક્ષક કાલે નહીં, આજે આવે મને જો તક્ષક કરડે તો હે સુખદેવજી મહારાજ હવે મને કોઈ ભય નથી. હવે મને મરવાનો ભય નથી. પરીક્ષિત નગરમાં આવ્યો છે. ભગવાનના એક રૂમની અંદર ભગવાનનું ધ્યાન કરે છે. પરીક્ષિત રાજા પોતાનું નિત્ય કર્મ કરે છે ને એવામાં પરીક્ષિત રાજાએ કોઈ સૈનિકોને આદેશ કર્યો કે જાઓ મારે ફળનો આહાર કરવો છે. એટલે સૈનિકો જ્યાં ફળનો આહાર લઈને આવે છે, તક્ષકે નાનકડા એવા કીડાનું સ્વરૂપ લઈ અને એ ફળની અંદર પ્રવેશ કર્યો છે. ફળની અંદર પ્રવેશ કર્યો. જ્યાં રૂમની અંદર એ ફળ લઈને જ્યાં પરીક્ષિતની સામે મૂકે છે, તક્ષકે એ નાનકડા એવા સ્વરૂપમાંથી વિરાટ સ્વરૂપ લીધું છે. અને તક્ષકે દંશ માર્યો છે. પરીક્ષિત રાજા અને મૃત્યુને ઘાટ થયા છે. પણ સુખદેવજી મહારાજ એમ કે છે કે પરીક્ષિત રાજા તો ક્યારના ભગવાનના ધામમાં જતા રહ્યા હતા. એ તો ખાલી પોતાનું શરીર જ અહીંયા હતું, માત્ર શરીર જ અહીંયા હતું. પરીક્ષિતનું શરીર બળી ગયું, ભસ્મ થયું. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. ધન્ય છે એ પરીક્ષિત જેને જીવતા પણ આવ્યું અને અંત સમયે જેને મળતા પણ આવ્યું. પરીક્ષિતનો જય થાવ. દરેક દેવતાએ પુષ્પની વૃષ્ટિ કરે છે. જબ આયા તુમ જગત में जग हसे और तुम रोए, ऐसी करनी कर चलो जग रोए और तुम हसे. આપણે આવ્યા નાનકડા એવા બાળક થઈને ત્યારે આખું ઘર આપણે તેડવા આવે એટલે દાંત કાઢે. બાબો આવ્યો એટલે આપણે શું કરીએ, આપણે રડતા હોય ને એ બધું દાંત કાઢતા હોય. પણ એસી કરણી કલ ચલો કે જગ રોવે ઓર હમ હસે. અને આપણે એવું મૃત્યુ પામીએ ને સાહેબ કે આપણો દુશ્મન પણ આપણા મૃત્યુના સમાચાર સાંભળીને એકવાર પણ એને આંખમાંથી પણ આહોડું વહી જવું જોઈએ. જીવન એવું જેવો કે ફરીને યાદ કરે. જીવન એવું નથી વાહે લોકો ફરિયાદો કરે. આપણા મૃત્યુના સમાચાર સાંભળી સ્મશાની રાત પણ રડવા લાગવી જોઈએ. એવું આપણું જીવન હોવું જોઈએ. બાપ ધન્ય છે પરીક્ષિતને જેને જીવતા પણ આવડ્યું ને જેને મરતા પણ આવડ્યું છે. ત્યારબાદ જન્મ જઈએ દરેક નાગોને મૃત્યુ પમાડવા માટે યજ્ઞ કર્યો છે, સર્પ યજ્ઞ કર્યો છે. આસ્તિક મુનિ આવ્યા છે, એને રોક્યો છે સર્પ યજ્ઞથી અને જન્મ જઈને સમજાવ્યો છે. અહીંયા શ્રીમદ ભાગવત કથાની અંદર
12 સ્કંદની ઊંડી બોલવામાં આવે છે, કહેવામાં આવે છે 7 દિવસ સુધી કદાચ ભગવાનની કથા ન સંભળાવી હોય, એક ઘડી આધી મેં પુનિયાદ, કદાચ 7 દિવસ સુધી આવ્યા છે કે હોય, પણ એક આ 12 સ્કંદની જે ઊંડીને સાંભળે છે અને 7 દિવસની કથાનું ફળ પ્રાપ્ત થાય છે. પ્રથમ સ્કંદની અંદર પરીક્ષિતની કથા, નારદજીનું આખ્યાન, પરીક્ષિત રાજાને બ્રાહ્મણનો શ્રાપ મળવો અને પરીક્ષિત સુખદેવજી પાસે કથા શ્રવણ કરવા જવું. બીજા સ્કંદની અંદર નારદ અને બ્રાહ્મણનો સંવાદ, ભગવાનના અવતારોનું વર્ણન અને વિરાટ ઉત્પત્તિનું વર્ણન. ત્રીજા સ્કંદની અંદર વિદુર અને ઉદ્ધવનો સંવાદ, વિદુર અને મૈત્રેયનો સંવાદ, પૃથ્વી અને પંચ મહાભૂતાદી ઉત્પત્તિની કથા અને બ્રહ્માંડની કથા. ભગવાનના વરાહ દ્વારા હિરણ્યાક્ષનો વધ એની કથા, જીવન સૃષ્ટિની ઉત્પત્તિની કથા, મનુ અને શત્રુપાથી જે આ ઉત્પત્તિ થઈ એની કથા અને કપિલ અને દેવહૂતિનો દિવ્ય સંવાદ. ચોથા સ્કંદની અંદર નવ માનસ પુત્રોની કથા, દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસની કથા, ધ્રુવ ચરિત્ર, પૃથ્વી રાજાનું ચરિત્ર અને પંચમ સ્કંદ, ચોથા સ્કંદને વિરામ કરી પાંચમા સ્કંદની અંદર પ્રિયવ્રત રાજાની કથા, ઋષભદેવનું ચરિત્ર, ભરત રાજાનું ચરિત્ર અને નરકોનું વર્ણન. છઠ્ઠા સ્કંદની અંદર અજામિલનું આખ્યાન, વૃત્તાસુરનો વધ, એ બધી કથા. સાતમા સ્કંદની અંદર પ્રહલાદ ચરિત્ર, નૃસિંહ ભગવાનનું પ્રાગટ્યની કથા, હિરણ્યકશ્યપનો વધની કથા. આઠમા સ્કંદની અંદર મન્વંતરોની કથા, ગજેન્દ્ર મોક્ષની કથા, સમુદ્ર મંથનની કથા અને ભગવાન વામન થઈ અને બલિ રાજાને આગળ જે 3 ડગલા જમીન માંગી એની કથા, દેવાસુરનો સંગ્રામની કથા. નવમ સ્કંદની અંદર સૂર્યવંશના રાજાઓની કથા, ગંગાજીનું આખ્યાન, રઘુવંશની કથા અને ભગવાન રામનું પ્રાગટ્યની કથા. દસમા સ્કંદની અંદર શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય, પૂતના વધ, શકટાસુરનો વધ, તૃણાવર્તનો વધ, બકાસુરનો વધ, વૃત્તાસુરનો વધ, ધેનુકાસુરનો વધ, પ્રબલાસુરનો વધ, દાવાગ્નિનું પાન, કાલિય નાગની કથા, ગોવર્ધન લીલા, રાસલીલા, શંકરસૂર અને અરિષ્ટનો વધ, આવી બધી કથા. ગોપીઓનો વિરહની કથા, કોલિયા પીડિત નામના હાથને મારવાની કથા, કંસના વધની કથા અને 11મા સ્કંદની અંદર બ્રાહ્મણોનો શ્રાપ, યાદવોનો સંહાર, શ્રી કૃષ્ણ અને ઉદ્ધવજીનો દિવ્ય સંવાદ અને ભગવાન સ્વધામ પધાર્યા એની કથા. દ્વાદશ સ્કંદ એટલે કે 12મા સ્કંદની અંદર 4 યુગનું વર્ણન, કલયુગનો પ્રભાવ, પરીક્ષિતનો મોક્ષ અને અંતે સુખદેવજી મહારાજ, સુતજી મહારાજ બધા જ ઋષિઓને સામે ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાનની સ્તુતિ કરે છે. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતા સ્તુનવંત જીવૈસ્તવે વેદે સંગ પદક્રમોપનિષદે ગાયંતિ યમ સ્થિત તદ્ગતેન મનસા પશ્યન્તિ યોગિનો યસ્યાસ્તં ન વિદુઃ સુરા સુરગણા દેવાય તસ્મૈ નમઃ. જેમ બ્રહ્મા, ઇન્દ્ર, વરુણ જેમની સ્તુતિ કરે છે, મુનિઓ જેમનું સામગાન કરે છે, એવા ભગવાનનું અમે સ્મરણ કરીએ છીએ. સ્મરણ કરતા કરતા ભગવાનને આગળ દરેક ઋષિઓ સુત જામના પુરાણીની સામે કહે છે કે ભગવાન, અમને આ શ્રીમદ ભાગવતની જે કથા કહીને અમે હવે ભગવાનની પાસે એટલું માંગીએ છીએ, ભવે ભવે યથા ભક્તિ પાદયસ્તવ જાયતે યથા પુરુષદેવસર નાથસ્તમ યતયો પ્રભોઃ નામ કીર્તનમ યસ્ય સ્મરણ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનમ સ્તમ નમામિ હરમ પરમ. હવે ભવે ભવે હે ભગવાન ઠાકોરજી, હે ભગવાન દ્વારકાધીશ, આપની ભક્તિ મને પ્રાપ્ત થાય, ભક્તિ મને પ્રાપ્ત થાય. 7 દિવસ સુધી અહીંયા વ્યાસાસન ઉપર બેસી મેં આપને ભગવાનની કથા સંભળાવી, મારી મતિ અનુસાર, મારી બુદ્ધિ અનુસાર. પહેલા દિવસે બોલ્યો હતો કે આ તો પુરાણો છે ને સમુદ્ર કરતા પણ વિશાળ છે. આ પુરાણો સમુદ્ર કરતા પણ વિશાળો છે. અમે તો કાંઠે બેસીને સબસબિયા કરીએ છીએ અને 7 દિવસ સુધી અહીંથી મેં આપને મારી મતિ અનુસાર, મારી
જે વિદ્યા છે એની અનુસાર મેં આપને 7 દિવસ સુધી ભગવાનની કથા સંભળાવી છે. બ્રાહ્મણનો દીકરો છું અને વ્યાસાસન ઉપર બેસી મેં આપને ભગવાનની કથા સંભળાવી છે. કદાચ ક્યારેક આવેશમાં આવી અને ક્યારેક પ્રસંગોપાત કદાચ કોઈને દુઃખ લાગે, એવું કદાચ અહીંયા વ્યાસપીઠ ઉપરથી બોલાઈ ગયું હોય તો એક આપની પાસે ક્ષમા યાચના માંગુ છું. અને 7 દિવસ સુધી તમે મારી કથા સાંભળી છે ને, એટલે તમારે મને ખરેખર બધાય દક્ષિણા દેવી જ પડે. હા પાડો, દેવી જ પડે એમ. પણ મારે દક્ષિણામાં જોઈએ છે એક, બસ આ માધવાનંદ બાપુના આશ્રમની અંદર અને વર્તમાન મહંત રામદાસ બાપુના સાનિધ્યમાં આપણે ભગવાનની કથા સાંભળી છે ને વાલા, દક્ષિણામાં એટલું માંગુ છું, ઘરમાં બધાની સાથે વસુધૈવ કુટુંબકમ એ ભાવ નથી. બધાય ઘરમાં શાંતિથી રહેજો. ભગવાનની કથાને સાંભળી છે ને તો હંમેશા કોકનું સારું વિચારજો, હંમેશા માટે સારું બોલજો, સારી વસ્તુને જોજો, કોઈની ઈર્ષા ન જોતા. બસ સમુદ્રને પીવાની જરૂર નથી, ગંગાજીને પીવાની જરૂર નથી. આ 7 દિવસની કથાની અંદર બસ આપણે એક આચમની એટલી કરીએ કે હે પ્રભુ, મેં 7 દિવસ સુધી ભગવાનની કથા સાંભળી છે ને, બસ હું મારા જીવનને ધન્ય બનાવીને જઈશ, બસ ધન્ય બનાવીને જઈશ. મારા કથાની અંદર વક્તા બોલે પણ સામે શ્રોતા ન હોય તો શું કામનું? વક્તા એ બક્તા ને શ્રોતા એ શ્રોતા. એટલે આપ સૌ કથા સાંભળવા માટે આવ્યા, એટલે વિશેષ તો હું આપ સૌનો પણ અહીંયા વ્યાસપીઠ ઉપરથી આશીર્વાદ આપું છું કે આમ આપ મોટી સંખ્યામાં શ્રોતાઓ હતા ને, એટલે જેવો પ્રસંગ મારે આપને રજૂ કરવો એવો કરી શક્યો છું. બીજું, સંગીતમાં અમારે શ્યામદાસ બાપુ, પૂજ્ય બાપુ છે, એમના નાના ભાઈ છે, એને પણ મને ખૂબ ને ખૂબ સંગીતની અંદર સહકાર આપ્યો છે. બાજુમાં બેઠેલા રામજીભાઈ, એને પણ મને મારી કથાનો એક પ્રસંગ સારી રીતે કેવી રીતે થાય, કયું ભજન ક્યારે લેવું, કેવી રીતનું કરવું, મારી સાથે બધી જ કથામાં હોય છે. કેમ કે આ કથા પૂરી થાય એટલે આજથી 5 દિવસ પછી હરિદ્વાર કથા ચાલુ થાય છે. એ કથા પૂરી કરીને આવીશ એટલે મોઢુકા કથા ચાલુ છે, એ મોઢુકા કથા ચાલુ થશે. અવિરત ભગવાનની કથાથી ભણ્યા છે, આશ્રમમાં રહીને વિદ્યાને પ્રાપ્ત કરી છે અને હરિગુણ ભગવાન ગવરાવે છે અને ગાઈએ છે, અને તમારા જેવા રૈક શ્રોતાને ભગવાનનું નામ લેવરાવીએ છે બાપ. એટલે રામજીભાઈ, એની બાજુમાં અમારે જે ઉસ્તાદ છે એ વિનુભાઈ, એની બાજુમાં જે મજીરા વગાડે ને એ અમારા ગામના જમાય છે. એમ એની દીકરી દીધી છે, ઓલા કેમ મજીરા વાળા કોઈ છોકરી નો એમે દીધી. હા, એટલે અમારા જવાય છે. જોરદાર તાળીથી આપણે બધા એમને વધાવીએ. અમારે ભૂદેવમાં ચિંતનભાઈ બહુ સારા વિદ્વાન છે અને બધાને રોજ જે પૂજામાં બેઠા હશો એનો લાભ મળ્યો જ હશે. બહુ સારા એવા વિદ્વાન છે, ખૂબ અને ખૂબ. એ પણ મારી જેમ આશ્રમમાં રહી અને ખૂબ વિદ્યાને પ્રાપ્ત કરી છે. આપણે 7 દિવસ સુધી જે અમુક ઘરે બેઠા બેઠા ઘણા જીવાત્માઓ આ કથાને ઘરે બેઠા બેઠા સાંભળતા હતા, એ રાધે સ્ટુડિયો, રાધે ફિલ્મ્સ, હા અમારે બાપુની જ છે, એ ચેનલમાં આપણે કથાને બધા ઘરે બેઠા નિહાળી. ત્યાર પછી અમારો આ રાધે સાઉન્ડ, હા એને તો અહીંયા સેવા પણ આપી ને, જયારે સમય આવે ને ત્યારે દાન પણ કર્યું. હા, કાલે મને રૂક્ષ્મણી વિવાહમાં આમ કર્યું, હું આમ ને આમ સમજો, મેં 1100 આપ્યા. એટલે છોકરો અને ભાઈ બહુ મજા આવી ખરેખર મને સાઉન્ડમાં. નકર 2-3 દિવસ બોલી એટલે ગળાને અસર થાય, પણ 7 દિવસથી આપની સામે હું કથાને રજૂ કરું છું. એટલે એકવાર અમારા રાધે સાઉન્ડ વાળા ભાઈ માટે પણ જોરદાર તાળીથી આપણે વધાવીએ. બિચારો સેવામાં આવ્યો છે. હા, માટે એમને પણ, જેને કુલરની વ્યવસ્થા કરી છે, કુલર વાળા ભાઈને પણ ભગવાન ખૂબ આપે. અને જેના ઘરે મારો ઉતારો હતો રમેશભાઈ, હા વિનુભાઈ ને રમેશભાઈ બંને ભાઈઓ છે. બહારનું કામ બધું વિનુભાઈ સંભાળતા, કઈક ચા લાવવું, આ લાવવું, તે લાવવું, અને બીજું ઇતર પ્રવૃત્તિ જે કાંઈ હોય એ બધું અમારે રમેશભાઈ સંભાળતા. જેનું મંડપ શરીર પણ જેનું છે, એટલે રમેશભાઈ ઘરે અમે 7 દિવસ સુધી ભગવાનનું પૂજા કરી, અમે 7 દિવસ સુધી રોકાણા. એટલે અહીંયા વ્યાસપીઠ ઉપરથી રમેશભાઈ ને વિનુભાઈ ને બંનેને પણ ખૂબ ખૂબ આશીર્વાદ પ્રદાન કરું છું કે તમારા આગળ સાધુ ને બ્રાહ્મણ અવિરત આવતા રહે, નાપાની આવી રીતની સેવા કરતા રહો. બીજું, હવે કાળજાર તડકાની અંદર જેને રસોઈ બનાવી છે, આપણે સુલા પાસે જવું ન ગમે, પણ બપોરે જમીએ ને આપણે એમ થાય હજી 2 રોટલી વધારે જમીએ, હજી 2 રોટલી વધારે જમીએ.
આ ભોજનમાંથી જે પ્રસાદ થતો એ અમારે ભાઈ ઢોકળવાના છે લગભગ. હા, નાના પ્રજાપતિ છે, એટલે હા દિયાળભાઈ નામ છે. હા, મને કાલ હીરાભાઈ કહેતા હતા કે દિયાળભાઈ નો હાથ મને ખબર નહીં કેવો છે, રાંધે ને એટલે પછી કોઈ ખૂટતું જ નથી. હા, અને દયા ભાવથી દિયાળભાઈ રસોઈ બનાવતા એટલે કોઈ દિવસ ખૂટે જ નહીં આ પ્રસાદી. અને આપણે બધા ભાવ ગ્રહણ કર્યું છે એટલે માં ભગવતી પૂર્ણ એના હાથની અંદર હજી એવી આમ શક્તિ આપે ને એટલી બધી સરસ રસોઈ બનાવે, આવા સાધુ બ્રાહ્મણો ખૂબ ભોજન કરી શકે. બીજું, જેને જેને પાણીની સેવા આપી છે, કોઈએ ધનની સેવા આપી છે, કોઈએ તનની સેવા આપી છે. કારણ કે આ બધો આવો 7 દિવસનો ઉત્સવ કરો, મહોત્સવ કરો એટલે આમાં સેવાની જરૂર પડે. પૈસાથી બધું કામ ન થાય, સેવા કરવા વાળા જોઈએ. એમ જેને જેને તનની સેવા કરી છે, કોઈ પીરસવાની સેવા છે, કોઈ પાણીની સેવા છે, એ બધી જ સેવાઓ જેને જેને કરી છે એ સેવા કરનાર વ્યક્તિને પણ અહીંથી વ્યાસપીઠ ઉપરથી ખૂબ ખૂબ ને ખૂબ આશીર્વાદ પ્રદાન કરું છું. અને છેલ્લી સેવા એ મનની સેવા છે. હા, ભલે કઈ દીધું ન હોય, કઈ કર્યું ન હોય, પણ આવીને કોઈને નડ્યા નથી, આ મનથી શાંતિ જેને સેવા કરી છે, મનથી સેવા કરવા વાળાને પણ ભગવાનના ખૂબ ખૂબ આશીર્વાદ તમને પ્રગટ થાય. વિશેષ વ્યાસપીઠ ઉપરથી હું માધવાનંદ બાપુ, દાદા ધારેશ્વર મહાદેવ, ગંગેશ્વર મહાદેવ, આદ્ય શક્તિમાં ખોડિયાર અને વર્તમાન મહંત રામદા બાપુનો આભાર વ્યક્ત કરું છું. રામદા બાપુ પાસેથી આશીર્વાદ માંગુ છું કે આવી અવિરત કથાઓનો મને લાભ મળતો રહે. બાપુના સાનિધ્યમાં મને પહેલી વાર બાપુ મળે, બાપુને મેં જોયા હશે, મને બહુ ખબર નહીં, હું બહુ નાનો હતો ત્યારે જોયા હશે. એ હીરાભાઈ લોકો કથા નક્કી કરવા ભુવન બધા આવ્યા તે દિવસે પહેલી વાર હું મળ્યો. મેં બાપુને એમ કીધું હતું મારી પાસે જેટલી શક્તિ છે એટલી વાપરીને હું કથા એટલી સરસ કહીશ, એટલી સરસ કહીશ. અને આ બધી કૃપા માધવાનંદ બાપુની, રામદા બાપુની, ભગવાન મહાદેવની, મારા કરણેશ્વર દાદાની છે કે આપની સામે આ બધી કથા હું કરી શક્યો છું. માટે વ્યાસપીઠ ઉપરથી બાપુને પણ એક બ્રાહ્મણના દીકરા તરીકે ખૂબ આશીર્વાદ આપું છું. બસ આવો સત્કાર્ય આપણા બધા માટે કરતા રહે. અને વિશેષ લગભગ તો કોઈ મારાથી ભૂલાતું નથી, પણ જેને જેને આ 7 દિવસ સુધી મન, વચન ને કર્મ, કાયિક, વાચિક અને માનસિક આ 3 પ્રકારની જેને જેને સેવાઓ આપી છે એ બધા જ ને વ્યાસપીઠ ઉપરથી વારે વારે ભૂરી આપ સૌનો આશીર્વાદ પ્રદાન કરું છું. સ્વસ્તિ અસ્તુ તે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ગોવાજીરસ્તુ ધનધાન્ય સમૃદ્ધિરસ્તુ ઐશ્વર્ય મસ્ત બલમસ્ત વિપક્ષયસ્તુ વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ. આપ સૌને માં જગદંબા ભગવાન ઠાકોરજી ની ખૂબ કૃપા થાય, આપના દરેકના ઘરની અંદર સુખ શાંતિ ને સમૃદ્ધિ વધે અને વિશેષ આપના બધાના ઘરની અંદર હરિનું ભજન વધે. એ ભાવના સાથે મારી વાણીને વિરામ આપું છું. અને ફરી એકવાર કદાચ આ વ્યાસ સત્સંગ ઉપરથી કદાચ કઈ બોલાણું હોય તો આપની બધા જની પાસે સ્વાયાત માંગુ છું. જય શ્રી કૃષ્ણ. પેલા સ્વાગત નું લઈ લો ને, સ્વાગત નું લઈ લો. બોલો રામચંદ્ર ભગવાન કી જય. આ પવિત્ર યાત્રાની અંદર જેને જેને સેવાઓ આપી છે, ધનરૂપી સેવાઓ, એવા 500 રૂપિયા રવુભાઈ વાસ્કુરભાઈ ખાચર ઢોકળવા, 200 રૂપિયા પવુભાઈ બાપભાઈ ખાચર ઢોકળવા, 200 રૂપિયા પ્રેમજીભાઈ રવજીભાઈ નવાગામ, 200 રૂપિયા દેવાભાઈ નાગજીભાઈ નવાગામ, 100 રૂપિયા મોહનભાઈ રામાભાઈ મેવાસા, 500 રૂપિયા માત્રાભાઈ સોબારી, 100 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા નાનજીભાઈ ભુરાભાઈ ટેઢુકી, 511 રૂપિયા કેશુભાઈ બાગાભાઈ ટેઢુકી,
₹500 રામજીભાઈ સોમાભાઈ વાઘેલા દોલત પર, ₹100 રામ ભરોસે, ₹100 અશોકભાઈ ઈદાણી નવાગામ, ₹100 રસિકભાઈ કુકડિયા બરવાળા, ₹100 હાકાભાઈ સોમાભાઈ ઢેઢુકી, ₹100 જયંતિભાઈ સોમાભાઈ, ₹500 રસિકભાઈ સાદુલભાઈ કીડી, ₹200 રામ ભરોસે, ₹100 રામ ભરોસે, ₹100 અજયભાઈ પ્રતાપભાઈ ખાચર ઢોકળવા, ₹100 હિતેશભાઈ વાલજીભાઈ સુડાચમા પરબડી, ₹500 અર્જુનભાઈ જીવાભાઈ ગોહિલ, ₹500 રામ ભરોસે, ₹1000 રામ ભરોસે, ₹100 રામ ભરોસે, ₹500 બાપભાઈ રાવતભાઈ ખાચર ઢોકળવા, ₹500 હરીશભાઈ સામતભાઈ ખાચર ઢોકળવા, ₹200 રમાભાઈ સામતભાઈ ખાચર ઢોકળવા, ₹500 ગૌતમભાઈ કનુભાઈ ખાચર ઢોકળવા, ₹100 જયરાજભાઈ માણસીભાઈ દાદલ ઢોકળવા, 501 કથુભાઈ દાદભાઈ ખાચર ઢોકળવા, ₹100 સોમભાઈ વિહાભાઈ દાદલ ઢોકળવા, ₹100 જીતુભાઈ દાદાભાઈ દાદલ ઢોકળવા, ₹200 મનોજભાઈ વલ્કુભાઈ ખાચર ઢોકળવા, ₹200 રામ ભરોસે નવાગામ, ₹500 ખીમાભાઈ સાદુલભાઈ સણોસરા, ₹100 મોહનભાઈ ઢેઢુકી, ₹100 રામ ભરોસે, ₹200 ગભરુભાઈ નારણભાઈ ચોબારી, ₹100 રામ ભરોસે, ₹200 રામ ભરોસે, ₹500 બાબુલુભાઈ રામભાઈ ખાચર ગુંદા, ₹200 જયદીપભાઈ હરીશભાઈ ખાચર દેતડિયા, ₹100 મુનાભાઈ સીદાભાઈ સાબળિયા ઢોકળવા, ₹200 રૂપાભાઈ જીવાભાઈ ગોહિલ ઢેઢુકી, ₹200 પોપટભાઈ જીવાભાઈ ગોહિલ ઢેઢુકી, ₹200 રામજીભાઈ ભીમાભાઈ ગોહિલ ઢેઢુકી, ₹200 મયુરભાઈ જયંતિભાઈ સોનિયા ધાર, ₹200 પનાભાઈ જીવાભાઈ ગોહિલ ઢેઢુકી, ₹100 રવુભાઈ રામકુભાઈ નવાગામ, ₹100 રામ ભરોસે, ₹100 ગોવિંદભાઈ નવાગામ, ₹500 ભાવેશભાઈ માવજીભાઈ દોલત પર, ₹200 દેવતભાઈ વસ્તાભાઈ રબારી સણોસરા, ₹500 દેવસુરભાઈ પુનાભાઈ પુનાળી ઢોકવા, 10,500 દોલતપર ગામ સમસ્ત દોલતપર ગામની એક દિવસની રસોઈ પણ હતી અને વિશેષ આ સમગ્ર આયોજનની અંદર દોલતપર ગામના સ્વયંસેવકોનો બહુ સારો ફાળો રહ્યો છે અને જોરદાર તાળીઓથી દરેક યુવાન દીકરાઓને વધાવી જેને જેને આ સમગ્ર યજ્ઞની અંદર જેને આ લાભ લીધો છે. વિશેષ રસોઈ તો પણ આપી છે, છતાં પણ દોલતપર ગામે 10,500 રૂપિયા અહીંયા આપ્યા છે. ₹100 રામ ભરોસે, ₹100 રામ ભરોસે, ₹200 રામ ભરોસે, ₹100 વિઠ્ઠલભાઈ કાળુભાઈ સણોસરા, ₹100 અશોકભાઈ ભીખાભાઈ ગુંદા, ₹200 સુરેશભાઈ પીઠુભાઈ ખાચર ઢોકળવા, ₹200 હરીશભાઈ પીઠુભાઈ ખાચર ઢોકળવા, ₹100 ભરતભાઈ વાસ્કુરભાઈ ખાચર ઢોકળવા, ₹200 વિશાલભાઈ સોમાભાઈ મકવાણા દોલતપર અને ₹200 પૂજારી પરબડીના એમના તરફથી આવે છે. આપણે જોરદાર તાળીઓથી આપણે બધા જને વધાવીશું. અહીંયા અમારે દરેક સંગીત વૃંદ અને બ્રાહ્મણ અને વ્યાસાસનની સન્માન કરવા માટે પૂજ્ય બાપુની વિનંતી કરીશ કે તેઓ અહીંયા સ્ટેજ ઉપર આવશે. પૂજ્ય બાપુ. થોડીક વાર બેસજો, બધાનું સન્માન વગેરે થઈ જાય પછી આપણે પ્રસાદ જગાભાઈ લેશું. હા, અમારા રામદા બાપુના બા, અમારા ફઈબા અહીંયા સ્ટેજ ઉપર આવો, મારે તમારું સન્માન કરવું છે. હા, આવો ધીમા ધીમા અહીંયા સુધી બી આવો. હા, પછી રામદા બાપુ આવે, શ્યામ બાપુ આવે અને ભાઈશ્રી આવે. આ બધાનું સન્માન સાલું ઢાળીને અહીંયા વ્યાસાસન પરથી હું કરીશ. બોલો રામચંદ્ર ભગવાન કી જય.
બધી સાલી લે. અહીંયા રામદા બાપુ પોતાના માતૃશ્રીનું સ્વાગત કરી રહ્યા છે. આપણે જોરદાર તાળીથી એમને વધાવીશું. પેલો ગુરુ તો પોતાની માં છે. હા ઓર્ડર દે બેન.